થરાદમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિધાનસભાના અધ્યક્ષના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। થરાદમાં બાકી સોસાયટીઓનો પણ હવે નગરપાલિકામાં સમાવેશ કરાયો છે। 4 કરોડથી વધુના વિકાસ કામોનું ત્યાં ખાતમુહૂર્ત કરાયું છે। સોસાયટીઓને પાલિકાની તમામ સુવિધાઓ હવે મળી જશે। અધ્યક્ષ શંકર ચૌધરીનું સન્માન પણ કરવામાં આવ્યું। સુંદર સોસાયટી અને આ બાજુના બધી સોસાયટીઓ બાકી જે હતી જે નગરપાલિકાની અંદર પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટનું કામ, રસ્તાનું કામ, ગટરનું અને પાણીનું કામ, તેના માટે આજે 4 કરોડ રૂપિયાના ખર્ચનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને એનું કામની શરૂઆત કરી રહ્યા છે। અહીંયા શહેરની સુવિધા આજે ગ્રામીણ વિસ્તાર જે હતો તેને પણ મળતી થાય। થરાદ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે તે પ્રમાણે આખો આજુબાજુનો સોસાયટી વિસ્તાર પણ આગળ વધે અને અહીંયા રહેનારા લોકોની સુવિધા વધે તે માટેનું કામ હાથ લીધું છે। હું નગરપાલિકાની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।